ગુજરાતી લોક સંગીતમાં હાલ જેમ આદિત્ય ગઢવી, કિંજલ દવે, કીર્તિદાન ગઢવી, જીગરદાન ગઢવી, ગીતા રબારી જેવા કલાકારો ગુજરાતની યુવા પેઢીને તેમના ગીત સંગીતથી હિલોળે ચઢાવે છે. પરંતુ આ યુવા પેઢીના માતા પિતા અને દાદાના સમયમાં અત્યારના જેવી ટેકનોલોજી અને સાધનો વિના પણ ગુજરાતી લોકગીતોને ઘર ઘરમાં ગુંજતા અને ગવાતા કરનારા ગાયક હેમુ ગઢવીના નામ અને કામથી ખૂબ ઓછા ગુજરાતી યુવાનો વાફેક હશે. હાલના ગુજરાતી ગીત સંગીતના કલાકારો દ્વારા ગવાતા ગીતો જેવા કે અમે મૈયારા રે ગોકુળ ગામના, ખમ્મા મારા નંદજીના લાલ વગેરે ગીતો પહેલ વહેલા રેકોર્ડ કરીને રેડિયો પર પ્રસારિત કરનારા કલાકારોમાં હેમુ ગઢવી અગ્રેસર હતા અને તેમણે ગાયેલા ગીતો આજે લગભગ દરેક કલાકાર ગાય છે. ગુજરાતના સંગીત ક્ષેત્રના તાત જો કહેવામાં આવે તો એ હતા સ્વ હેમુ ગઢવી. મિત્રો, આ મહાન કલાકારની કહાની ખૂબ જ રસપ્રદ છે. સાંભળીને તમે પણ કહેશો એ સમય કેટલો દુઃખ ભર્યો હતો. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો. મિત્રો, હેમુ ગઢવીનો જન્મ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ઢાકળિયા ગામે 4 સપ્ટેમ્બર 1929ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ નાનભા અને માતાનું નામ બાલુભા હતું. તેમજ તેમના પત્નીનું નામ હરિબા હતું. લોકગીત અને ભજનોનો તેમને નાનપણથી જ શોખ હતો, જેથી તેઓ 14 વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલા મંદિરમાં મહિને 12 રૂપિયાના પગારે જોડાયા હતા, જેમાં તેને પ્રથમ નાટક મુરલીધર કૃષ્ણની ભૂમિકા ભજવીને પોતાના અભિનયને જોવા આવનાર લોકોના મન મોહી લીધા હતા. તે દરમિયાન તેમણે ગામડું મુજને પ્યારું ગોકુળ પ્રથમ ગીત ગાયું હતું. એક વખત તેઓ જામનગર શહેરમાં રાણક દેવી નામનું નાટક ભજવવા ગયેલા, જેમાં તેઓએ રાણક દેવીનું સ્ત્રીનું પાત્ર ભજવ્યું હતું અને લોકોના દિલ જીતી લીધેલા. અને તેનાથી પ્રભાવિત થઈને તે સમયે જામનગર શહેરમાં ચાલતા રાણક દેવી ચલચિત્રના નિર્માતા છેક મુંબઈથી આવીને તેઓએ બાળ કલાકાર હેમુભાઈને નવાજ્યા હતા. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટકમાં ભજવવામાં ઉપયોગ કરતા હતા. આમ તેઓએ ઈસવીસન 1955 સુધીમાં વાંકાનેરની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યું હતું. કારકિર્દી. મિત્રો, આકાશવાણી રાજકોટના ગીજુભાઈ વ્યાસ અને ચંદ્રકાંતભાઈ ભટ્ટુએ બંનેએ હેમુભાઈને નાટક દરમિયાન ખૂબ જ નજીકથી જોયા હતા, જેથી તેઓએ હેમુભાઈને આકાશવાણીમાં તેમની સાથે જોડવા માટે આગ્રહ કર્યો, જેથી હેમુભાઈ ઈસવીસન 1955ની સાલમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા હતા. તે દરમિયાન તેઓએ ઝવેરચંદ મેઘાણી અને દુલ્લા કાંગના સાહિત્યનો અભ્યાસ કરીને લોક સંગીતને વાચા આપી હતી અને આકાશવાણી દ્વારા ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડ્યું હતું. આમ તેઓએ ઈસવીસન 1965 સુધી રાજકોટ આકાશવાણીમાં સેવા આપી હતી. ઈસવીસન 1962-63ની સાલમાં કોલંબિયા કંપનીએ તેમની 78 સ્પીકની સોની હલામણ મેં ઉજળી રેકોર્ડ બહાર પાડી હતી. આ ઉપરાંત HMVએ શિવાજીનું હાલરડું અમે મહિયારા અને મોરબીની વાણિયન જેવી રેકોર્ડ બહાર પાડેલી હતી, જે આજે લોકોના માનસ પટલ ઉપર છવાયેલી છે. આ ઉપરાંત તેમને સત્યવાદી રાજા હરિચંદ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યાદગાર નાટકો કરેલા હતા. 20 ઓગસ્ટ 1965ના દિવસે પટધરી ખાતે આકાશવાણી માટે રાસડાઓના રેકોર્ડિંગ કરતી વખતે તેમને હેમરેજ થવાથી ચક્કર આવ્યા અને બાદમાં મૃત્યુ પામ્યા. આમ ફક્ત 36 વર્ષનું આયુષ્ય ભોગવીને તેમનું અવસાન થયું. તેમના પુત્ર બિહારી દાન ગઢવી પણ લોક સંગીતના ગાયક છે. સન્માન અને પુરસ્કાર. મિત્રો, રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના હસ્તે શ્રેષ્ઠ લોક સંગીતનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર, કસોંબીનો રંગ ગુજરાતી ચલચિત્રોના શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજકોટ શહેરમાં જાહેર માર્ગને હેમુ ગઢવી માર્ગ નામ આપ્યું. 11 ઓગસ્ટ 1998ના રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ ઓડિટોરિયમને હેમુ ગઢવી હોલ નામ આપવામાં આવ્યું હતું.